મિત્રો જો તમને અત્યારે કોઈ કહે કે દુનિયામાં સૌથી પવિત્ર સંબંધ કયો હોય છે તો તમે નક્કી જવાબ આપશો કે એક બાપ અને દીકરીનો સંબંધ સૌથી પવિત્ર સંબંધ હોય છે। અને બાપ માટે દીકરી શું હોય છે તે એક બાપને જ ખબર હોય છે કે બાપ માટે દીકરી શું છે, અને દીકરીને ખબર હોય છે કે તે તેના પિતા માટે કેટલી અનમોલ હોય છે। પણ આ સંબંધ પણ આજે બહુ જ અંત થવાના આરે આવી ગયો છે, કેમ કે એવા કિસ્સા સમાજમાં બનતા હોય છે જેના લીધે બાપ અને દીકરીના સંબંધો પણ વિખોટા પડતા હોય છે। અત્યારે એક એવો કિસ્સો સામે આવે છે જે સાંભળીને તમને વિશ્વાસ નહીં થાય કે આવું પણ બાપ કરી શકે છે। જે પોતાની દીકરી માટે સર્વસ્વ ગુમાવવાની ક્ષમતા રાખતો હોય તે બાપ આવું પણ પગલું ભરી શકે છે કે ખેડા જિલ્લાના કપડવંજમાંથી ક્રૂરતાની હદ વટાવી નાખે એવી એક ઘટના સામે આવી છે। જે પુત્રના મોહ માટે પોતાના 7 વર્ષની દીકરીને ધગધગતા પાણીની અંદર એક બાપ પોતાની દીકરીને ફેંકી દે છે અને તેની હત્યા કરી નાખે છે અને તેની પત્નીને કહી દે છે કે જો તું આ ઘટના કોઈને જણાવીશ તો હું તને છૂટાછેડા આપી દઈશ। આ ઘટના છે 10 જુલાઈ 2025। જો કે ખેડા જિલ્લાના કપડવંજમાંથી આ ઘટના બની છે અને એમાં થાય છે એવું કે પતિનું નામ વિજય હોય છે અને તેની પત્ની અંજના અને તેમની દીકરી ભૂમિકા ત્રણેય બાઇક પર જઈ અને દીપેશ્વર માતાના મંદિરે દર્શન કરવા જાય છે અને વળતા આવતા આ બાપ તેની દીકરીને કેનાલની અંદર નાખી દે છે અને તેની હત્યા કરી નાખે છે। જો કે આવી ઘટનાઓ સમાજમાં વારંવાર બનતી હોય છે, પણ કંઈક મોટું થાય તો આવી ઘટનાઓ સામે આવે છે અને આવી ઘટનાઓ સામે આવ્યા પછી તેનો એક્શન પણ લેવામાં આવે છે। તો મિત્રો દીકરી અને દીકરામાં શું એટલો બધો ભેદ હોય છે કે જેના લીધે એક પિતાને પોતાની દીકરીને હત્યા કરવાની હોય છે અને દીકરાની મોહ માયા હોય છે, કેમ કે દીકરો તેમને જ્યારે બુઢાપું થાય ત્યારે સાચવતો પણ નથી, છતાં પણ તે દીકરાની મોહ માયા રાખે છે અને દીકરી જો કે તેમના ઘરડા છવા છતાં પણ તેની દેખરેખ રાખવા માટે તેના સાસરેથી ત્યાં આવે છે, છતાં પણ એક બાપ પોતાની દીકરીને 7 વર્ષની દીકરી હતી અને તેને કેનાલની અંદર નાખી દે છે અને દીકરાના મોહ હોય છે તેને। તો દુનિયાની અંદર આવા કઠણ બાપ પણ હોય છે, તેનું ઉદાહરણ આ ભાઈએ બહુ જ સારી રીતે પૂરું પાડ્યું છે। તો મિત્રો તમે આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ નહીં કરો તો ચાલશે, પણ શેર જરૂરથી કરી નાખજો, તમારા ફેમિલી મેમ્બર અથવા સગા સંબંધીઓ સાથે શેર કરજો, તેમને પણ ખબર પડે કે દુનિયાની અંદર આવા ક્રૂર બાપ પણ હોય છે જે પોતાની દીકરીને મારતા પણ અચકાતા નથી। તો આવા ક્રૂર બાપને સજા થવી જ જોઈએ, જેના લીધે આ પાપી બાપ પકડાઈ જાય અને તેને આકડામાં આકડી સજા થાય અને આ દીકરીને તેનો ન્યાય મળવો જોઈએ। તો આ વિડીયોને જરૂરથી શેર જરૂરથી કરજો, આ દીકરી માટે તમે આટલું તો કરી જ શકો છો।